છો? મારું નામ છે પુષ્પા, મારો શેમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવશું ગાજરનો હલવો। હલવો બનાવવા માટે અહીંયા ગાજર લીધા છે, જેને ધોઈને મેં સાફ કરી લીધા છે। હવે તેને આપણે છોલીને ગ્રેટરના મદદથી ગ્રેટ કરી લેશું। અહીંયા મેં આ ગાજરને ખમણી લીધા છે, તમે દેખી શકો છો। તમારે જેવા પસંદ હોય તેવી રીતના તમારે ખમણી લેવાના। મને ઝીણા પસંદ છે તો મેં એકદમ ઝીણા ઝીણા ખમણી લીધા છે। અને અહીંયા મેં લીધી છે 1 કટોરીથી ઓછી ખાંડ અને 2 ચમચી જેટલું દેશી ઘી। અને અહીંયા મેં કાજુ ને દ્રાક્ષ લીધી છે, જેને મેં ઝીણા ઝીણા ટુકડામાં કાપી લીધા છે। તમારી પાસે જો બદામ કે પિસ્તા ગમે તે હોય તમે નાખી શકો છો। મારી પાસે અત્યારે હાજરમાં આ હતા તો મેં તેને ઝીણા ઝીણા કાપી લીધા છે। અને દૂધ આપણે નાખશું। અને ગાજરને કાપતી વખતે એક વસ્તુ ધ્યાન રાખવાની કે જે આવા હોય ને પીળા કલરના એ તમારે નીકાળી લેવાનો છે, કેમ કે એનાથી આપણે હલવાનો ટેસ્ટ એકદમ ખરાબ થઈ જશે। તો તમારે એનું ખાસ ધ્યાન રાખજો। તો ચાલો આપણે હવે બનાવવાનું ચાલુ કરીએ। સૌથી પહેલાં તો મેં અહીંયા ગેસ ઉપર એક કઢાઈ મૂકી દીધી છે। હવે તેમાં હું ઘી એડ કરીશ। બે ચમચી જેટલું। અને થોડુંક હું અહીંયા તેલ પણ એડ કરીશ। તમે જો તમારે ઘીમાં બનાવવો હોય તો તમે પૂરું ઘી નાખી શકો છો, પણ મેં અહીંયા થોડુંક તેલ નાખ્યું છે। હવે આપણે જે ગાજર આપણે ખમણીને રાખ્યા હતા તેને આપણે એડ કરશું। તો હવે આપણે તેને ઘીમાં શેકાવા દેશું એકદમ, અને હલાવતા રહેશું જેથી ગાજર તળિયે ચોંટી ના જાય। આ હલવો શિયાળામાં ખાવાની બહુ મજા આવે છે, અને ગાજર પણ ત્યારે તાજા તાજા સરસ આવે છે, એટલે શિયાળામાં બનાવવાની બહુ મજા આવે છે। મેં અહીંયા ધીમી આંચ રાખી છે, જેથી ગાજર તળિયે બળી ના જાય અને કાચા પણ ના રહે, તેના માટે આપણે ધીમી આંચ ઉપર જ તેને શેકાવા દેવાના છે। તો હવે તમે જોઈ શકો છો કે આ ગાજરનો રંગ હલકો હલકો બદલવા લાગ્યો છે। હજી પણ આપણે તેને બરોબર શેકાવા દેવાનું છે એકદમ। અને હવે આ ટાઈમ ઉપર હું એલચીનો પાવડર નાખું છું। તો અહીંયા હું થોડોક એલચીનો પાવડર નાખું છું। તમારી પાસે હોય તો નાખજો, ના હોય તો વાંધો નહીં। હવે તેને આપણે મિક્સ કરી લેશું, અને હજી પણ આપણે ગાજરને શેકાવા દેશું બરાબર, એકદમ કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી, એકદમ શેકાઈ જાય ત્યાં સુધી પણ। હવે આ જગ્યાએ 1 ચમચી જેટલું ઘી હજી હું નાખીશ, કેમ કે મને અહીંયા ઓછું લાગે છે રૂ। અને તેને આપણે મિક્સ કરી લઈશું। તો હવે તમે જોઈ શકો છો આ ગાજર એકદમ સારી રીતે રંધાઈ ગયા છે, અને
ઘી પણ બહાર નીકળવા લાગ્યું છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. ખુશ્બુ તો એકદમ સરસ આવે છે. તો હવે આ જગ્યાએ આપણે અંદર ખાંડ એડ કરશું. ખાંડ તમે તમારી રીતે નાખી શકો છો. મેં અહીંયા 1 કટોરીથી અડધી લીધી છે. હું આ એડ કરીશ અને તમે તમારી રીતે તમે ખાંડ એડ કરી શકો છો. હવે તેને આપણે મિક્સ કરી લઈશું. તમે દેખી શકો છો કે મેં અહીંયા ખાંડ મિક્સ કરી લીધી છે. હવે આપણે થોડીક વાર માટે રંધાવા દઈશું ને હલાવતા રહેશું. હવે આપણે આ જગ્યાએ અંદર દૂધ પણ નાખશું. મેં અહીંયા દૂધ મલાઈ શીખે પણ નાખ્યું છે, જેથી કરીને હલવામાં સારો એવો ટેસ્ટ આવે મલાઈનો. ને દેશી દૂધ લીધું છે ઘરનું. અને હવે આપણે તેને રંધાવા દેશું, જેથી તમે દેખી શકો છો કલર કેટલો મસ્ત લાગે છે. આને હવે આપણે ફૂલ આંચ ઉપર રાંધાવા દેશું, જેથી દૂધ એકદમ બળી જાય અને સરસ એવો હલવો બની જાય. અને ઉફાણો ના આવે એની ખાસ ધ્યાન રાખજો, હલાવતા રહેજો. હા, તમે જોઈ શકો છો કે દૂધ એકદમ ગરવા લાગ્યું છે અને હજી પણ આપણે એને શેકાવા દેવાનું છે બરોબર, એકદમ દૂધ બળી જાય એવી રીતના. તો આપણે હલાવતા રહેવાનું છે, એની ખાસ ધ્યાન રાખજો. આપણે ત્યાં સુધી હલાવશું જ્યાં સુધી દૂધ એકદમ બળી જાય ત્યાં સુધી. તો હવે આપણો હલવો બનવા આવ્યો છે. તો આ જગ્યાએ હું અહીંયા જે મેં કાજુ ને દ્રાક્ષ જે ઝીણા ઝીણા ટુકડા કાપીને રાખ્યા હતા એ હવે હું અંદર નાખીશ. અને તમારે જો ગમે તે ડ્રાયફ્રૂટ હોય તમે નાખવા માંગતા હો તો તમે નાખી શકો છો. મારી પાસે આ હાજર હતું એટલે મેં આ નાખ્યું છે. હવે તેને હું મિક્સ કરી લઈશ. અને જો તમારે આ ઘીમાં પણ શેકીને નાખવા હોય તો નાખી શકો છો, પણ મેં અહીંયા ઘીમાં નથી શેક્યા, એમને એમ નાખ્યા છે. તમારે એવી રીતના પણ નાખી શકો છો. તો હવે આપણે થોડીક વાર માટે એને રંધાવા દઈશું. તો હવે અહીંયા આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો ઘી પણ નીકળવા લાગ્યું છે અને એકદમ સરસ રંધાઈ ગયો છે. અને હવે આપણે ગેસ બંધ કરી અને તેને એક બાઉલમાં નીકાળી લેશું. તમે જોઈ શકો છો એકદમ દાણાદાર થઈ ગયો છે હલવો. હવે આપણે એક બાઉલમાં નીકાળી લેશું. તો હવે મેં એક બાઉલમાં નીકાળું છું હલવાને. તો હવે મેં અહીંયા એક બાઉલમાં હલવો નીકાળી લીધો છે. તમે જોઈ શકો છો કેટલો સરસ થયો છે અને દાણેદાર થયો છે. એ એટલા માટે જે મેં દૂધ લીધું હતું ને એ મેં મલાઈ સાથે લીધું હતું એના માટે. જો દોસ્તો તમને મારી રેસીપી સરસ લાગી હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને શેર જરૂરથી કરજો. અને આ વિડીયોમાં મારાથી બોલવામાં કાંઈ પણ ભૂલ થઈ ગયો તો માફ કરજો.
કેમ કે હું યુટ્યુબમાં નવી છું તો મને થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ હશે. તો થેન્ક યુ ફોર વોચિંગ અને સપોર્ટ જરૂરથી કરજો. અને તમે પણ આ શિયાળામાં ગાજરનો આનંદ જરૂરથી લેજો હલવાનો. થેન્ક યુ.